श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रादरिभक्तमेव मनदं ब्रह्मस्वरूपं दा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तद्विनं मोक्षाय भक्त्या सदा श्री स्वामिनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। बोलो दुरारी प्रमुख स्वामी महाराज की, गुरुवारी महत स्वामी महाराज की, सूरत अक्षरधाम महोत्सव प्रगट गुरुवारी महत स्वामी महाराज આપણને વારંવાર દ્રઢાવે છે કે આપણા જીવનની અંદર આપણને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે. સતત એમના જીવનની અંદર આ એક દોરો ચાલ્યો આવતો હોય છે અને હંમેશા કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડના નાથ એમને પૃથ્વી પર આવવા માટે સંકલ્પ કર્યો અને અનંત કોટી બ્રહ્માંડમાં ક્યાંય ના રોકાયા અને કે આ પૃથ્વી પસંદ કરી અને આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો. કેટલી મોટી કરુણા, અનહદ કરુણા. વારંવાર વંશમાં આપણને દ્રઢાવે છે કે ભગવાન ક્રિયા સાથે નથી, કૃપા સાથે છે. કેવળ કૃપા કરીને આ પૃથ્વી ઉપર ભગવાન તો ચાલ્યા છે. સામાન્ય રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને યાદ કરીએ ચોથો અધ્યાયનો 7મો શ્લોક, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ. જ્યારે પૃથ્વી ઉપર અધર્મનો ભાર વધતો જાય છે અને ધર્મનો નાશ થતો જાય છે ત્યારે ભગવાન સંભવવાની યુગે યુગે ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થાય છે. પરંતુ આપણા સૌભાગ્યની વાત એ છે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ અયોધ્યાની બાજુમાં છપૈયા ગામમાં પ્રગટ થયા. તે વખતના સમયમાં તેની અંધાધૂંધી હતી અને જબરજસ્ત અંધાધૂંધી વચ્ચે છપૈયામાં ભગવાને જન્મ ધારણ કર્યો. પુસ્તકો દ્વારા આપણે વાંચ્યું છે જ્યારે ભગવાન જન્મ ધારણ કરે ત્યારે કેવી દિવ્યતા હોય ત્યાં. એ જબરજસ્ત દિવ્યતા આપણે તો માણી નથી, પરંતુ આ સંતોને કાર્યકર્તા જબરજસ્ત મહેનત કરીને એવી અદ્ભુત વિડીયો બનાવી છે. એ વિડીયોના માધ્યમથી આપણે ભગવાનનું ભલા પ્રાગટ્ય એ અત્યારે વિડીયો દ્વારા માનીશું કે ભગવાન સ્વામિનારાયણ સૌ ત્યાં હતો, એથી આપણે વિડીયો દ્વારા આપણે ઝાંખી કરી. और आज तो रामनवमी भी है, चैत्र मास की शुभ नवमी, और आकाश में चंद्र भी कर्क राशि में है. छाली बज रही है। अरे भैया लगता है बेटा हुआ है बेटा। धर्म बेटी बधाई हो बधाई। हाँ, मेरा भाई हुआ है। ये अद्भुत सुगंध कहां से आ रही है?
ऐसी सुगंध तो इस गांव में कभी सुनने में नहीं आई। ये नए मेहमान की सुगंध है धर्मदेव जी। हम तो द्वार है, पता नहीं किस दिव्य चेतना ने देह धारण करने के लिए हमें चुना है कि सारा घर प्रकाश से भर गया है। मुझे तो लगता है कि ये मंदिर केवल हमारे घर को ही नहीं, पूरे विश्व को प्रकाश से भर देगा। मेरा नन्ना हीरा भाई સ્વામિનારાયણ પ્રાગટ્ય થયું અને પ્રાગટ્યનું હેતુ આપણે ઘણા બધા હેતુઓ જાણીએ છીએ, પરંતુ 11 વર્ષની નાની ઉંમરે ગૃહત્યાગ કરીને ઘનશ્યામ પ્રભુ નીકળ્યા અને નીલકંઠ નામ ધારણ કર્યું. નીલકંઠ વર્ણિ વિશે એ સતત વિચરતા રહ્યા. 4 વર્ષ સુધીને એમને હિમાલયની અંદર તપ કર્યું અને હિમાલયમાં 4 વર્ષ ખાલી નાનો વલ્કલ વસ્ત્ર ધારણ કરેલું હતું. અને આવી પરિસ્થિતિમાં આપણે જ્યારે 4 ધામની યાત્રાએ ગયા છે એમને ખબર હશે કેટલા બધા કપડાં, ગરમ કપડાં અંદર મૂકીને જઈએ છીએ અને એ પાછળ ઉનાળાનું. પણ સ્વામિનારાયણ ભગવાન તો ભર શિયાળામાં બરફની વચ્ચે જ રહ્યા. કેટલી મોટી સિદ્ધિ હતી એમના યોગીમાં. જે કોઈ આવે આ રસ્તાનું દરેકનું કલ્યાણ કર્યું. આજે મારું જાયો સ્વામી હાથ, દરેકના હાથ પકડવા આવ્યા છે એ કલ્યાણને માનવી. અને એમ કરતા કરતા 7 વર્ષ સુધી સતત વિચરણ કર્યું. ઠેઠ કન્યાકુમારી સુધીને પહોંચ્યા પછી ગુજરાતમાં આવવા. આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણા માટે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે ગુજરાતને કાર્યક્ષેત્ર બનાવ્યું અને એ કાર્યક્ષેત્ર બનાવ્યું ત્યારે આપણે લાભ લઈ શકીએ છીએ. કારણ કે યુપીની અંદર કોઈ ખબર નથી સ્વામિનારાયણ નિગમની છપાઈ અહીંયા જન્મ ધારણ કર્યો ભગવાન છે. કેટલા બધા શહેરોમાં ખબર નથી ભાઈ, ગામડામાં તો ક્યાંથી ખબર હોય. પણ આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણે ગામડે ગામડે બધાને ખબર છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. તો આ કાર્ય એમણે શરૂ કર્યું. આજે આપણે જન્મની વિડીયો એટલા માટે લીધી કે ભગવાન પૃથ્વી પરથી ક્યારેય જતા નથી. આજે બધા 13 તારીખની વાત કરે છે, 13 તારીખે. પણ આજના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા. એના કરતાં વિશેષતા એ છે કે મોહન સ્વામી મહારાજ પણ અંતર્વિહિત થયા અને એ દ્વારા આપણને આજે પણ સુખ આપી રહ્યા છે. આજની તારીખ હમણાં સુધી કરશું પણ બહુ ઊંડું ઉતરાયું નથી, નહીં તો પછી બોલવાનું બંધ થઈ જાય છે. એટલે પછી શ્રાવણ થોડું થોડું કરશું. શ્રાવણ શુદ્ધ હશે તેથી પ્રમાણે. પણ આજના દિવસે સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા જ્યારે લોજની અંદર પધાર્યા અને લોજની અંદર જ્યારે પધારે છે તે વખતે સ્વામિનારાયણ ભગવાન એ પોતે એમને એક હેતુ લઈને આવ્યા. કાર્યની 5 ધમણી જે રીતે પોતાને વિશે અતિશય પ્રીતિવાળા જે પ્રેમી ભક્તો તેના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન પધાર્યા છે. આ ઘણા બધા હેતુ હતા, પરંતુ મુખ્ય હેતુ હતો કે આપણા એકાંતિક ધર્મ આપણને સિદ્ધ કરાવો છે. એટલા માટે નંદ સંતો સ્વામિનારાયણ ભગવાને બનાવ્યા. એક રાતમાં 500 બનાવ્યા. કેવું અદ્વિતીય કાર્ય કર્યું. અને એમાં કોણ જે નંદ સંતોમાં મુખ્ય સંતો જે હતા એને તો જે અદ્ભુત સેવા કરી છે. એમાં નિષ્કુળાનંદ સ્વામીને આજે આપણે યાદ કરીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એટલા બધા ગ્રંથો લખ્યા છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર પ્રત્યેક પ્રકરણના અંતે એવું લખ્યું છે કે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક.
શ્રીજી મહારાજ કેવા છે? એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા માટે આવ્યા છે, અને એ એકાંતિક ધર્મનું પ્રવર્તન એમના દ્વારા થઈ રહ્યું છે. એટલા માટે એનો મૂળ હેતુ હતો કે એકાંતિક ધર્મનું કેવી રીતે પ્રવર્તન થાય, અને દરેક ભક્તો નાના મોટા તમામના અંતરની અંદર આ એકાંતિક ધર્મ કેવી રીતે સિદ્ધ થાય, આ ભાવના કેટલીક ગુણાતી ગુરુઓમાં આજે મોહન સિંહ મહારાજ પર્યંત દરેકના અંતરમાં એક ભાવના છે. એટલે અડધી રાતે ઉઠીને આપણે ચિંતા કરે. એમને વળી સત્સંગ દીક્ષા ગ્રંથ આપ્યો, અને વળી સંયમ નામાવલી કર્યું, અને અક્ષરમ પુરુષોત્તમ દાસો મંત્ર આપ્યો. આ શાના માટે આપે છે? આપણા સૌના અંતરમાં એક પ્રતીતિ આવે કે ભાઈ હું અક્ષર છું, પુરુષોત્તમ દાસ છું. પાછું અક્ષરરૂપ બનાય કે નામ ભૂમાસ્મી થઈ ગયા તોય તકલીફ. પણ પુરુષોત્તમનો દાસ શું? એ દાસ ભાવ ક્યારે મોહનસિંહ વોકિંગ કરતા દિવ્ય છે, દિવ્ય છે. એટલે શું દિવ્ય છે? કોઈના દાચા દિવ્ય દેખાતા નથી, પણ એમની જે આંખો છે ને એ આખી દિવ્ય છે. એટલે એ દિવ્ય આંખો એ આપણે જોવે છે, એટલે આપણે બધાને એને દિવ્ય કરવા છે. અને એટલા માટે એ કહે છે કે આ દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. તો આપણા જીવની અંદર આ ગુરુ એટલો બધો પુરુષાર્થ કરે છે કે આપણે કેવી રીતે એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ, એના માટે આ પુરુષાર્થ કરી રહ્યા છે. આટલી 93 વર્ષની ઉંમરે કોણ એ ચાલતા નથી. એના મનમાં આ જ વિચાર આવે છે, આપણા કે રૂમમાં છે મુલાકાત ટાઈમ માટે પહોંચીને આપણે કેટલા વિચારો કરવા માટે, અરે ભાઈ હૈદરાભાઈ આપણું જ કરે છે. એ કોઈનું વિચારવું એમના માટે તો લેસ માત્ર વિચારતા નથી. આ ગુણાતી પુરુષની વિશેષતા પ્રમુખ સાહેબ મહારાજ આજે સદા બોલ્યા, છેલ્લી મિનિટ સુધી એમને ક્યારેય પણ એક ક્ષણ પોતા માટે વાપરી નથી. એ પણ દેખાય છે, અનુભવાય છે. અમે તો નજરે જોયું બીજાની ચિંતા કરે, પોતાનું ક્યારેય ચિંતા ન થાય. તો આવા નિસ્વાર્થ પુરુષ બને ને, અને એના યોગે કરીને આપણે હાથ દીકરાનું સિદ્ધ કરી દઈએ. આપણે સૌ જાણીએ છીએ કે જાળ્યો હાથ, આપણે નાના બાળક હોય તો આપણે માતા પિતા આપણો હાથ જાલી ચલાવતા હોય. જો કેટલી બધી આપણે જો કેટલા બધા હાથ જાલ્યો હોય, આપણે એમ લાગે કે આપણા ગામના સરપંચનો હાથ જાલ્યો હોય, કોઈ મોટા બાપુનો હાથ જાલ્યો હોય, ધારાસભ્યનો હાથ જાલ્યો કામ થાય, પછી સીએમનો હાથ જાલ્યો તો મોટું કામ થાય, અને પીએમનો હાથ જાલ્યો હોય, ઓહો કેટલા બધા કામ થાય એમ થાય. પણ આ સંસારની અંદર દરેકની અંદર હાથ ઝાલવાની છે ને પ્રક્રિયાની અંદર બહુ ફરક છે. અને અંદર ઊંડો કંઈક ને કંઈક સ્વાર્થ આપણને છુપાયેલો દેખાય છે. એ સ્વાર્થ એટલો બધો છે કે ગમે ત્યારે આપણને એ હાથ ઝાલ્યો હોય, જ્યારે આપણને જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે છોડી દે ને, ત્યારે એટલો બધો ધક્કો લાગતો હોય છે. ઘણા બધા જોઈએ છે સગા સંબંધીમાં ભાઈઓ પણ આપણને આવો અનુભવ થાય છે. માતા પિતાએ આપણે મોટા કરી તૈયાર કર્યા હોય, એની કેટલી આશા હોય કે આ છોકરો મોટો થઈને આ કરશે, આ કરશે. અને આપણે જાણીએ છીએ નિર્મળની વાત જાણીએ છીએ, તો મોટી નથી કરવું. પણ આપણા જીવનની અંદર આપણે કેટલા બધા પ્રસંગો છે હાથ ચાલે છે. ઘણી વખત ઘણા બધા આપણને આગળ પણ લાવે છે, પણ અંદર ઊંડો શ્વાસ આપણને દેખાય. અને એ શ્વાસને કારણે ગમે ત્યારે એ હાથ ચાલ્યો છે એમાં ભય રહેતો હોય છે. પરંતુ જો સત્પુરુષ આપણો હાથ જ્યારે છે એમાં ક્યારેય પણ આપણને ભય રહેતો નથી. એ આપણને નિર્ભય બનાવે છે. આપણા જીવનની અંદર આપણે અક્ષરધામની પ્રતીતિ કરાવે. જે પુરુષ હાથ ઝાલે છે, પ્રભુ સાહેબ મહારાજ પાસે છોકરો, બાપા બધા મારો હાથ તમે ઝાલ્યો છે ને સાહેબ, કે હાથ ઝાલ્યો છે છોડતા નહીં કે સાહેબ, હું તો નહીં છોડું, તું નહીં છોડે જતો રહેજો ભાઈ. એટલે આપણે સ્વભાવ પ્રવૃત્તિને કારણે આપણે ક્યારેક હાથ છોડી દઈએ. આપણે સત્પુરુષ એવા મળ્યા છે, એ ક્યારેય પણ આપણો હાથ છોડેવા નથી. એવા સત્પુરુષ મળ્યા છે. એટલા માટે શ્રીજી મહારાજે જેતલપુરના પહેલા વચનામૃતની અંદર અદ્ભુત વાત કરી છે કે શ્રીજી મહારાજ કહે છે કે આ માયાથી પણ અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એ બે જ છે, અને એ જ આપણને માયાથી પર લઈ જાય. આપણે કેટલા ભાગ્યશાળી છે. આપણને માયાથી પર અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ એ ગુણાતીત સ્વરૂપ અત્યારે મોહનસિંહ અમારા પર આપણને મળી છે. તો આપણા માટે માયાથી પર લઈ જવા માટે એ ગુરુ સમર્થ છે. એના માટે લઈ ગયા છે, એના અનુભવ કર્યા છે. જેતલપુર પહેલા પ્રમાણે આપણને એવા સત્પુરુષની પ્રાપ્તિ મળી છે.
તો એ આપણને સાક્ષાત્કાર આપણને ભગવાનના ધામમાં લઈ જાય એવા ગુરુ મળ્યા છે. તો આવા મુક્તાનંદ સ્વામીને આજે આપણે યાદ કરીએ કે મુક્તાનંદ સ્વામી સત્સંગમાં મહા જેવા હતા અને મહારાજની એક એક આજ્ઞામાં રહેતા હતા. અને તે વખતે મહારાજે ઘણી બધી કસોટી કરી, એમાં પણ બહાર પડી ગયા છે. અને સાથે સાથે સંપ્રદાયને બહુ મોટી સેવા કરી. આજે આપણે શ્રાવણ સુદ પડવાનો દિવસ છે. આજે આપણા માટે સૌથી ગૌરવનો દિવસ એ છે કે બરોબર 200 વર્ષ પહેલા, અત્યારે 2026 છે, તો 1826 તારીખ પ્રમાણે જો 4 ઓગસ્ટ છે, પણ તિથિ પ્રમાણે શ્રાવણ સુદ પડવાને દિવસે મુક્તાનંદ સ્વામીએ શિક્ષાપત્રીનું જે ભાષ્ય લખ્યું, એ શિક્ષાપત્રીનું ભાષ્ય આજે પૂર્ણ થયું હતું, મહારાજને અર્પણ કર્યું હતું. એવો આજનો પવિત્ર દિવસ છે. 200 વર્ષથી શતાબ્દી મહોત્સવ આપણે શિક્ષાપત્રી ભાષ્યનો આજે થાય છે. અને મહંત સ્વામી મહારાજે પણ ભદ્રેશ સ્વામીને આ વચનામૃતનું ભાષ્ય લખવાની આજ્ઞા કરી. બાપાએ કોઈ વેદો પરથી ભાષ્ય લખવાને પૂરું કર્યું. મહંત સાહેબ બીજું કે આ વચનામૃતનું ભાષ્ય કરો. હવે ભદ્રેશ સ્વામી એમાં લાગી પડે છે. પણ આપણા સંપ્રદાયના ભાષ્યો લગાવે એવા કેટલા ઊંડાણપૂર્વકના ગ્રંથો છે, એ આપણને ખ્યાલ આવે તો મુક્તાનંદ સ્વામીએ આપણને શિક્ષાપત્રી ભાષ્ય કે ગ્રંથ આજે પૂર્ણ થઈને આ શ્રાવણ સુદ પડવાને દિવસે બરોબર 200 વર્ષ પહેલા એ ભેટ આપી. એને આપણા માટે આપ ગૌરવની વાત છે. તો આવો જબરજસ્ત આ મુક્તાનંદ સાહેબ પર આપણે આભાર ભૂલી શકીએ નહીં. સાથે સાથે આપણે જોઈએ તો રાજકોટનું બીએપી સંપ્રદાયની અંદર બહુ મોટું પ્રદાન છે. રાજકોટની અંદર અહીંયા કૃષ્ણજી હતા, એ તમે લખાઈ હતી અક્ષર સંશોધનમાં બરોબર જ્ઞાન પ્રવર્તાયેલું હતું. અને એને કારણે શાસ્ત્રી મહારાજ પણ અવારનવાર આવતા. અને અવારનવાર આવતા આજના મને આપણે ઐતિહાસિક દિવસ એ છે કે 12મી ઓગસ્ટ 1910ના દિવસે ધારીમાં જન્મેલા ઝીણાભાઈ, એ ઝીણાભાઈએ જુનાગઢની અંદર દીક્ષા લીધી અને ઝીણા ભગત તરીકે વિચરણ કરતા હતા. અને વિચરણ કરતા કરતા એ મંડળ રાજકોટમાં આવેલ અને શાસ્ત્રી મહારાજ રાજકોટમાં હતા. સૌ પ્રથમ વાર ઝીણા ભગત અને શાસ્ત્રી મહારાજનો યોગ થયો હોય તો કૃષ્ણજી અદાને ઘરે આ રાજકોટને ત્યાં રાજકોટના ગૌરવની વાત છે કે શાસ્ત્રી મહારાજ યોગીજી પારનું પ્રથમ મિલન 1910માં આ પ્રથમ મિલન તો બરોબર 116 વર્ષ પહેલા આ રાજકોટની અંદર શ્રાવણ સુદ પડવાને દિવસે અને 12મી ઓગસ્ટના દિવસે શાસ્ત્રી મહારાજ અને ઝીણા ભગત મળ્યા હતા. અને ત્યાર પછી એક જ વર્ષની અંદર એમણે તો દીક્ષા આપી, સાધુ જ્ઞાનજીવનદાસ નામ આપ્યું. અને ત્યાર પછી એ મંડળની અંદર નીકળ્યા. અને ત્યારે જુલાઈની 9મી જુલાઈની હતી 2011માં. અને એ દિવસે શાસ્ત્રી મહારાજને જુનાગઢથી શાસ્ત્રી મહારાજની સેવામાં સરસ્વતી મહારાજ માટે યોગી મહારાજ જોડે ગયેલા. તો સૌ પ્રથમ દર્શન થયા યોગી બાપાના શાસ્ત્રી મહારાજના. જો તો કેનો આ દિવસ એ પણ રાજકોટ એનો સદભાગી છે. તો આવા પ્રસંગની અંદર આપણે યોગીજી મહારાજને શાસ્ત્રી મહારાજને યાદ કરીએ કે આ રાજકોટ ભૂમિને કૃપા કરીને એમને પસંદ કરી અને અહીં પ્રથમ મિલન થયું. સાથે સાથે શાસ્ત્રી મહારાજે સંસ્થા સ્થાપી અને સંસ્થાની અંદર જ્યારે વડતાલથી નીકળ્યા ત્યારે 6 સાધુ અને માંડ મુઠ્ઠીભર હરિભક્તો હતા. આવા હરિભક્તોની વચ્ચે શાસ્ત્રી મહારાજે ઘણા બધા કષ્ટોની વચ્ચે એમણે સત્સંગ કરાયો, ઉપાસના દળ કરાવી. ચાણસદની અંદર શાસ્ત્રી મહારાજ રહ્યા હતા અને સાધીથી 2 પાર્ષદો મારવા માટે આવ્યા. અને ત્યાં તો ગલભાઈને પરિવાર જોરદાર હતા. અને એક પાર્ષદ પડ્યો ઉપરથી ધબ બધાઈને અને અવાજ આવે બધા જાગી ગયા. અને જે પાર્ષદોની મેથી પર આપ્યો શાસ્ત્રીમાં જાગી ગયા. અને શાસ્ત્રીમાંથી કેવી અજાત સભ્યતા હતી. શાસ્ત્રીમાં જોયું કે આ તો મારે જ પાર્ષદ નહીં રહેવા દો. અરે આ તમને મારવા માટે આવ્યા છે. આપણે ક્યાં રાજી થઈએ? કોઈ આપણને મારવા માટે આવ્યા હોય ને પકડી જાય આપણે બધા રાજી થઈએ. શાસ્ત્રીમાં કે કાંઈ કરશો મારા સંત છે, છોડાય નથી એમનો મોકલે. આ જ શત્રુતા હતી એમની. તો આવી રીતે ઘણા વિઘ્નો વચ્ચે શાસ્ત્રી મહારાજે આપણા માટે આ દરેક હરિભક્તો સંતોના હાથ ચાલ્યા છે ને
એમાં વિઘ્નોની ગમે તેટલી કસોટી થઈ પણ એ ક્યારેય પણ આપણો હાથ છોડ્યા નથી. અને કેમે કરીને એના જીવમાં સત્સંગ થાય. એમાં આફ્રિકાનો સત્સંગ આપણે યાદ કરીએ ને તો હરમાનભાઈ અને મગનભાઈ આપણે અવશ્ય યાદ કરીએ. બે મુખ્ય પાયાના પુરુષો અને નિર્ગુણ સ્વામીને પણ ક્યારેય ભૂલાય નહીં. કેટલા 40-60 મઠ લખાય ભરાય નથી એટલે એટલો પત્રો લખ્યા છે નિર્ગુણ સ્વામીએ. એટલા કોથળા ભરાય છે બધા પત્રો નિર્ગુણ સ્વામી લખ્યા છે. અને એમાં આ શાસ્ત્રી મહારાજે હરમાનભાઈને આજ્ઞા કરી. હરમાનભાઈ મૂળ ગાનાના અને એમને આજ્ઞા કે સત્સંગ કરાવો. અને એ સત્સંગ કરાવવા માટે આપણે જાણીએ છીએ કે બધે વિચરણ કરતા. તો એની અંદર એને મગનભાઈ એ મૂળ વસોના, એ મગનભાઈ વસો ગામમાં જન્મેલા, 6 ગામના પાટીદાર કહેવાય. અને એને પછી નાની નાની વસ્તુમાં ગમે નહીં, ત્યાં વસત થાય પછી કોઈનું સાંભળે નહીં ભાઈ એવું પાછું હોય. ને ત્યાં આગળ ત્યાંની રીત પ્રમાણે ચડી ગયા. નાના 18 વર્ષના હતા ત્યારથી એમના પિતાશ્રી જ્યારે આફ્રિકા ગયા અને તે વખતે આફ્રિકાની અંદર એ પોતે અહીંથી પિતા સાથે મગનભાઈ ગયા. અને ત્યાં જુવાનને કારણે ત્યાં વ્યસનમાં લાગી ગયા. બાબુમાં બધું બેસો થયું. હરમાનભાઈ સત્સંગ કરાવવા જાય, સત્સંગ કરે એને સેકન્ડ ના થાય. હરમાનભાઈ મગનભાઈ નામ જ કરે છે, સોના કરે અને ઘણી બધી મસ્કરીઓ પણ ઉડાડે. અને એમ કરતાં કરતાં મગનભાઈ જે સત્સંગ થયો એવો જબરદસ્ત સત્સંગ થયો. આખા આફ્રિકાની અંદર મગનભાઈ થઈ ગયું. આખી આરતી જ ના ઉતારી શકે એટલો બધો મહિમાનો વિચાર કરે ને આ અવસર કરુણ અત્યારે તે પડી જ જાય, પકડી રાખવા પડે. આટલી બધી જબરદસ્ત એમને સ્થિતિ પ્રાપ્ત થઈ. અને એ મગન બાપાનો જન્મદિવસ પણ એ આજનો છે. શ્રાવણ સુદ પડવાને દિવસે મગન બાપાનો જન્મદિવસ છે. 1901માં એમનો જન્મ છે એટલે બરોબર આજે આપણે 125 વર્ષ પૂર્ણ થાય છે. એવા મગન બાપાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે સત્સંગના મૂળ પુરુષ કહેવાય. અને એમનો હાથ ઝાલ્યો એમ શાસ્ત્રી મહારાજે. અને પછી તો મગનભાઈ જે બન્યા છે એમાં ડૉક્ટર સાહેબને મૂકે આપણે ડૉક્ટર સાહેબ લાભ લેવાનો છે. એક વાર તો આવી જશે મગનભાઈ. એ મગનભાઈ એટલે તમે શું સમજો છો ડૉક્ટર સાહેબ ક્યાંક આવી જાય. મગનભાઈ બસોના પટાલ અને બસોના પટાલ ક્યાંય નમે નહીં. હનુમાનભાઈએ જે સત્સંગ કરાવ્યો પછી મગનભાઈની વાત તમે સાંભળો તે કે લગભગ કે ઘણું ખરું અટલાદરા મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે મગનભાઈ સ્ટીમરમાં આવતા આફ્રિકાથી સ્ટીમરમાં આવે ત્યારે 8-10 દિવસ તો થાય સ્ટીમરની અંદર ઘણા બધા ભક્તો હોય. ખાવા પીવાનું ત્યાં આપણે ગીત પ્રમાણે કીધું એટલે એ લોકો બનાવે. અને એમાં સવારના પહોરમાં આરતી થાય 7:30 વાગે. 7:30 વાગે આરતી કરે અને આરતી પછી મગનભાઈ કથા કરે 9 વાગ્યા સુધીની કથા, 8:30 સુધી. એટલે 8:30 સુધી કથા કરે અને પછી ઉપાડા પડી રેસ પડે. પછી 9 થી 12 3 કલાક મગનભાઈ એકલા છે, કોઈ બ્રેક નહીં અને કોઈ માણસ ઉઠે નહીં. 12 વાગે ભોજન ને બધું થાય, થોડો આરામ કરે અને પછી 4 વાગે પછી શરૂ થાય કથા. 4 થી 7 3 કલાક બીજું સેશન 3 કલાકનું. એકલા મગનભાઈ બોલે કે શિબિર આપણે વાત કરીએ શિબિરમાં 9 જણા બોલનારા હોય કે આ શિબિર કે અને એક દિવસની નહીં 10 દિવસની શિબિર જ્યારે શ્રીમનની અંદર ચાલે. અને 7 વાગે આરતી કરીને આરતી કર્યા પછી ભોજન થાય, ભોજન કર્યા પછી કથા વાર્તા થાય, ચેષ્ટા થાય, પછી બધા સુવા જાય. દિવસના 10 કલાક બોલે એકલા માણસ કે મગનભાઈ કેવો પાવર ચડી ગયો. અને મગનભાઈ પછી તો ત્યાં આગળ રેલવેમાં સ્ટેશન માસ્ટર હતા અને સ્ટેશન માસ્ટર હતા. બહુ પ્રામાણિક વડે તેમને જીવન જીવ્યા. અને ત્યાર પછી જે કોઈ વ્યક્તિ આવે અને સામાન છોડાવવાનો હોય તો સામાન છોડાવવાનો લગભગ બોગીમાંથી ખાલી કરવાનો 2-3 દિવસનો ટાઈમ હોય. એટલે મગનભાઈ માલિકને બોલાવે, ઓફિસમાં બેસાડે, રચનાઓ બાદ સાહેબ ટાઈમ નથી. ત્યારે સામાન 4 દિવસે છૂટવાનો, બોલો 2 દિવસમાં છોડાવો છે તો રચનાઓ પાસ. રચનાઓ 1/2 કલાક પંચાવે, નિરૂપણ કરે પછી 1/2 કલાકે છોડે. અને જીવમાં નાખે શાસ્ત્રી મહારાજ કોણ છે. આપણો સંપ્રદાય જે વધ્યો છે ને વાતે કરીને વર્તે.
જે વાતો કરી, કારણ કે મહારાજ સાચા છે, ગુણાત્યંત સાચા છે, સત્પુરુષ સાચા છે, સંતો હરિભક્તો સાચા છે, બધા સાચા છે, સત્સંગ સાચો છે, તો પછી આપણે ગભરાવાનું છે ને ઉઠા વાત કરો. આપણે વાત કરવું તો જે વાત કરે એ પાત્ર માજે વાસ્ત્ર ન માને કુપાતન. 10 જણને વાત કરો, 2 જણને વાત પ્રભુ સાહેબ મને કહેતા કે આપણે 10 જણને વાત કરીએ, ખાલી 2 જણને જ અસર થાય ને તો અમને સફળતા, એમાં નિષ્ફળતા નહીં કરવાની. તો વાતે કરીને આપણે સત્સંગ, આપણે વાત નથી કરતા. આપણા જીવનની અંદર આપણા વ્યવહાર આવે ને બસ આ બધા જમતાને એ જ બધી વાતો કરે રાખે. ડૉક્ટર સાહેબ કે મગનભાઈના જીવનમાં વ્યવહાર જ નીકળી ગયો, એ જે આવે ને સત્સંગની જ વાત કરે. તો આપણે પણ એમાંથી શીખવા જેવું છે કે આપણે કેમ આપણા ગુરુનો મહિમા કહીએ નહીં. જે આવે એને આપણે એની રીતે કહીએ કે એના ભગવાનનો પણ એમાંથી જે સારું હોય એ વાત કરીએ, એ માતાજીનો મહિમા થઈએ, પછી ગુરુનો મહિમા થઈએ. જો આ ગુરુ રાજી કરીએ તો માતાજી રાજી થાય, એમ કહે તમે શબ્દ નાખો તો મહિમા સમજાય, વાત સાચી છે. તો આવી રીતે વાતે કરીને સત્સંગ વધ્યો છે. તો આ મગન બાપાએ જે જબરદસ્ત કાર્ય કર્યું છે એની અંદર એના એટલા બધા પ્રસંગો છે. પછી તો જ્યારે અટલાદ આવ્યા ત્યારે પણ અક્રમ ધોની હતી, ત્યારે પહેલી વાર મગનભાઈ આવ્યા અને મગનભાઈ આ સભામાં બેઠા હતા. એ મગનભાઈ આફ્રિકાવાળા અને સાથે આપણા મગનભાઈ સેક્રેટરી સુરતના, એ બંને જણા બેઠા હતા. અને બંને જણા બાજુમાં જ બેઠા હતા. ભાઈ બેથી ઓળખાણ નથી, આ કોણ મગનભાઈ, આ સેક્રેટરીના આફ્રિકાવાળા. એમાં સભામાં વાત કરી કે કેમ મગનભાઈ આફ્રિકામાં કેવું ચાલે. હવે એ આપણા મગનભાઈની આંખો ચમકી કે આફ્રિકા મગનભાઈ છે. અને એમાં પેલા સેક્રેટરી વાત કરી, લીગલી કામ આવ્યા છે, બધા સંભાળે છે. અને બે મગનભાઈ બાજુમાં બેઠા હતા, પણ જ્યારે ઓળખાણ નહોતી ને, તો ઓળખાણ નહોતી તો ત્યાં સુધી લઈને મહિમા નહોતો. અને પછી જેવી ઓળખાણ લઈને ચાલુ સભાએ ઊભા થઈ ભેટી પડ્યા, દંડોત કરે એકબીજાને. જે ઓળખાણ બાજુમાં હોય તો ઓળખાણ ના થાય, પણ એ સત્પુરુષ આપણને ઓળખાણ કરાવતા હોય છે ત્યારે આપણું કામ થઈ જાય છે. એટલે આપણા જીવનની અંદર સત્પુરુષનો આપણે જેટલો હાથ જાળી રાખીશું એટલા આપણે સમીપે આપણે વિશેષને વિશેષ પહોંચી શકીએ છીએ. તો આવા મુક્તરાજ મગનભાઈએ તે જબરદસ્ત આ સત્સંગની અંદર એમને જે મોટો ફાળો આપ્યો છે એ એમનો સંપ્રદાય ક્યારેય એમનો ભૂલી શકશે નહીં. આપણે એના ઋણી છે. તેવા મગનભાઈનો જન્મ પણ આજે શ્રાવણ સુદ પડવાને દિવસે બરોબર 125 વર્ષ પહેલા 125 વર્ષ એના થઈ ગયા. તો ત્યાં આગળ મોસોની અંદર જન્મ થયો હતો. તો મગન બાપાને પણ આપણે આજે યાદ કરીએ, કારણ કે આવા મોટો એમના જીવનમાં ઘણા બધા આપણે કર્યા છે. તો આપણે આજે મારો ઝાલ્યો સ્વામીએ હાથ, શ્રીજી મહારાજે, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ આપણને મળ્યા છે. તો એ ક્યારેક એનો હાથ જાગતા હોય છે ને, એને જિંદગી પર એવી સ્થિતિ કરાવે છે કે બ્રહ્મરૂપીની સ્થિતિ એ એમને પ્રાપ્ત કરાવે છે. અને એના દ્વારા અનેકને આ સુખ આપે છે. તો નાની આપણે 2 મિનિટની વિડીયો વચ્ચે વચ્ચે આપણે સ્મૃતિ કરીએ કે સાંઈ બાપે આપણી પર કેટલી બધી કૃપા કરી છે. તો એની સ્મૃતિ આપણે વિડીયો આજે મારે ચાયો પવી આ મગન બાપા એનું પૂર્વાશ્રમ જોઈએ. 94 વર્ષે આફ્રિકા ગયા, બ્રિટિશ રેલવે નાખી હતી, એમાં રેલવે માસ્ટર, ત્યાં સ્ટેશન માસ્ટર તરીકે મેં સેવા કરી. અને ત્યાં વ્યસન લાગ્યું, રોજ એક બોટલ અને 2 બોટલ અને કુકડો એને અવશ્ય જોઈએ. એના ઘરેથી થોડો ગુણ ભાવ સત્સંગનો અને થોડાક લાગણી કરી. એકાદશીનું પરાળ કરે તો પરાળને પગથી ઠેલીને જતા રહે, એટલે હું ખાવાનું છે, આ ખાવાનું છે, એમ કરીને ઘરે નીકળી જાય. અને ત્યાં આગળ ત્યાં જે કિમ્બીઝીની અંદર ત્યાં પોતે ત્યાં જતા ત્યારે ક્લબની અંદર ખ્રિસ્તી હોય, પછી મુસ્લિમ હોય, શીખ હોય, આ બધા જ ભાઈઓ ભેગા બેસતા. પણ સાંજનો સમય થાય તે વખતે ખ્રિસ્તીઓ એના ત્યાં પ્રાર્થના માટે જાય, મુસલમાનો નમાજ માટે જાય, અને શીખ લોકો પણ ગુરુદ્વારામાં જાય. આ એકલા બેસી રહે.
પછી હનુમાનભાઈ સમજાવ્યું કે આ બધા પોતપોતાના ધર્મસ્થાનમાં જાય છે તો તમે કેમ એકલા બેઠા છે? અને એને પછી જીવનની અમને લાગ્યું કે મારે પણ આ કરવા જેવું, અને વાંચન નોંધ એટલે પછી વાંચવાના પુસ્તકો આપ્યા, શાસ્ત્રીમાંથી પત્રો દ્વારા સત્સંગ કરાયો, અને આ પત્રો દ્વારા સત્સંગ પર ખૂબ પોષણ મળ્યું. અને પછી એમના જીવનની અંદર શાસ્ત્રી મહારાજના પ્રથમ દર્શન બોચાસનના સભામંડપની અંદર આ મગનભાઈને થયા. પછી તો તિલક ચાલના શેઠ પૂજા પાઠ કરતા ભડકા બંધ તિલક કર્યા સામાન્યની. અને પછી તો જે એના મિત્રો હોય ને, અને મિત્રો મસ્કરી કરે ને, અરે તું 2 બોટલ ને કુકડો ખાઈ જતો હતો, આ ભગતરો તો આટલું મોટું તિલક તાણે, તો મસ્કર ગમત શું કે ખબર, આ તો ભગવાને મને નાનો કપાળ આપ્યું છે કે જો મોટું કપાળ આપ્યું હોય ને તો મોટું તિલક તાણો, કે મને કંઈ વાંધો નથી, કે હું ભગત થયો શાસ્ત્રીવાદનો, કે આવો પાવર એના જીવનમાં આવી ગયો. એટલે કુમારીથી બોલતા, એટલે એટલા માટે કે ભગવાને એમને મોટું તિલક કપાળ આપ્યું તો મોટો તિલક ચાલુ કરે, કે આવી કુમારીથી વાત કરતા. અને એમાં શાસ્ત્રીવાદી જ્યારે આટલા ચાંદીની તુલા થઈ, સુવર્ણ તુલા થયું, તો તે તુલાની અંદર પણ પોતે ભાગ લીધેલો હતો. તો આવા મગનભાઈએ હજારો આફ્રિકાની અંદર આપણા ગુજરાતી ભાઈઓ, ઇન્ડિયન ભાઈઓ અને આફ્રિકન ભાઈઓને પણ એમને સત્સંગ કરાયો. આ એક સત્પુરુષે એમનો હાથ ઝાલ્યો તો જિંદગીની અંદર એ પોતે તો સુખી થયા, પણ એના યુગમાં આવનારા હજારો ભક્તોને સુખી કર્યા. આ સત્પુરુષનો પ્રભાવ છે. અને એ હાથ ઝાલે ત્યારે ક્યારેય પણ અક્ષરધામ સુધીને એ લઈ જવાની જવાબદારી પોતે રાખતા હોય છે. આજ શ્રાવણ સુદ પડવાની એક બીજી વિશેષ આપણે જોઈએ કે સારંગપુરની બાજુમાં પાટી ગામ છે, અને એ પાટી ગામની અંદર પ્રમુખ સ્વામી પણ ઘણીવાર ગયા છે. એ પાટી ગામના ઘણા બધા ભક્તો સાધુ પણ થયા છે. એમાં એક સાધુની વાત કરીએ આપણે, સર્વમંગલ સ્વામી. સર્વમંગલ સ્વામી નામ સત્સંગની ભાવનગરની અંદર હીરા માટે ગયેલા, હીરા ઘસવા માટે. ત્યાં પછી સોપ બાપુ અને સુતી પ્રકાશના જન્મમંગલ બધા સાથે ભાવનગર મંદિરમાં રહેતા. અને એમાંથી આ સત્સંગની ધીરે ધીરે શરૂઆત થઈ. અને એમાં એમના પિતાશ્રી રામજીભાઈ, એ રામજીભાઈ ત્યાં આગળ પાટીમાં રહે, અને પાટીમાં સત્સંગ કર્યો. સત્સંગ નિષ્ઠામાં થોડુંક બની, સર્વમંગલ સાધુ થવા તકલીફ થયું. એમને સાધુ થવા 75-76 આવી ગયા, અને એ 77 દીક્ષા લીધી. હવે સર્વમંગલ સ્વામીને ત્યાં થયું આ બાજુ રામજીભાઈ. એ રામજીભાઈ તો પોતે એટલા બધા સત્સંગમાં આગળ મંદિરે જાય, સભા કરે. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં ઘણી વાર ગયેલા છે. પરંતુ એક બુવા સાથે, કે બુવા લોકો છે ને, સાથે એને શરત લગાવી કે તને પેલો કે હું તને ધોણાવું હશે, કે પેલો બહુ ના ધોળું, કે તો ધોળે તો બોલ તારે આટલા આપવા, અને આપ્યા, કે અને ન ધોળું તો તારે આપવાના, કે આવી શરત થઈ. અને રામજીભાઈને ધોળાવવા માટે આ બધો કાર્યક્રમ નક્કી થયો. અને એ કાર્યક્રમ નક્કી થયો એવા શ્રાવણ સુદ પડવા દિવસથી એનો કાર્યક્રમ ત્યાં શરૂ થયો. અને પાર્ટીની અંદર એક ગામના 2 ગામના ધોળાવા માંડ્યા. જબરજસ્ત ભોળાઓ ધૂણ્યા. પછી 2 આવ્યા, 25 ભુવાઓ આવ્યા હો. પણ રામજીભાઈની નિષ્ઠા તે બી જબરજસ્ત. તો એ ક્યારેય ધૂણ્યા નહીં. એમાં એ નહીં ધૂણું કે 1 દિવસ થયો, 2 દિવસ થયો, 17 દિવસ સુધીને ભુવા ધૂણાવા આવ્યા. 150 આજુબાજુ 150 ભુવાઓ એને ધૂણાવવા માટે આવ્યા, પણ એ ધૂણ્યા નહીં. આ નિષ્ઠા પર જે સત્પુરુષે હાથ ઝાલ્યો છે ને, ત્યારે કે એને ખાપાકી નિષ્ઠા થઈ કહેવાય. ગમે તેવા સંજોગો હોય કે ધૂણ્યા નહીં. આવો નિષ્ઠાવાન સમાજ તૈયાર એનો સાબી સમાજની અંદર આપણે કેટલા બધા દ્રષ્ટાંતો જાણીએ છીએ. પણ એ રામજીભાઈને પછી બાપા જ્યારે આવે ત્યારે મળતા સાંઈ કે સુરવીર, જબરજસ્ત સુરવીર છે. તો એ પાટી ગામના મક્તરાજે આજે શ્રાવણ સુદ પડવાના દિવસે જે પ્રારંભ કર્યો હતો, પણ એ ફૂસફૂસ ના થયો. 17 દિવસ સુધીને 150 ભુવા થાકી ગયા, પણ એ થાક્યા નહીં. તો આવી અદ્ભુત શક્તિ એ સત્પુરુષ જ્યારે આપણો હાથ કરતા હોય છે ને, ત્યારે આપણને પ્રાપ્ત થતી હોય છે. એવા સત્પુરુષ આપણને આ પૃથ્વી ઉપર પ્રગટ છે. ભગવાન ક્યારેય આ પૃથ્વી ઉપરથી જતા નથી. મોહન સાહેબ કહે છે ને, એ લાઈન છેકથી ચાલી આવી છે, એ લાઈન છેકથી ચાલી આવી છે. તો આપણે બહુ ભાગ્યશાળી છે કે આવા સત્પુરુષ મળ્યા છે. અને આપણા જીવનની અંદર તો અહીંયા આગળ આપણે યોગીજી મહારાજ,
અને પ્રમુખ સ્વામી મહારાજે તો અઢળક લાભ આપ્યો છે. લાંબા 45 વર્ષ સુધી એમને અઢળક લાભ આપ્યો છે અને અત્યારે એ જ લાભ આપણને સૌને મોહન સ્વામી મહારાજ આપી રહ્યા છે. આ જો પ્રગટપણું દેખાય, જ્યાં પાણી હોય ને ત્યાં વાણી એ દેખાય, જ્યાં સત્સંગ લીલોચમ દેખાય ને ત્યાં સંતપુરુષનું પ્રગટપણું દેખાય. તો આ સર્વમંગલ સ્વામીની પણ આપણે વાત કરીએ કે એના જીવનમાં એ જ્યારે છે ને સારંગપુરમાં રહેતા, સારંગપુરમાં જે બાપાની રૂમ છે ને, જે જૂની રૂમ લીમડા પાસે, એ રૂમમાં બાપાને ઉતર ત્યારે એસી કે એર કુલર કશું હતું નહીં. એટલે સ્વામી રાત્રે 2-2:30 વાગે લઘુપાણી કરવા ઉઠે ને તે વખતે એમને મોહનદા સર્વમંગલ સ્વામી એ યોગી બાપાની રૂમમાં પલાટી વાળે અને તે વખતે આખી રાત ત્યાં રાતે 1:30-2 વાગે બેસી જાય, પૂજા કરે, આ કરે, એ બધું કરે. તો આપણે 2:30 વાગે સાડી યોગી બાબા પર લાઈટ કેમ જાવ છે? એ બધી બારણાથી સામે જ બહાર દેખાય. જોયું તો મોહનદાસ સાંઈ કે બહુ તપસ્વી છો કે. અને પછી સવારે થોડી કથા મખાણ પણ કરે, પણ સ્વામી પછી વાસ્તવિકતા પણ કહી દેતા હો મોહનદાસ, આ તમે રાતે 1:30 વાગે જાગો છો પણ પછી સવારમાં કથામાં બહુ કરો છો. એને કરતાં મોડા જાગતો 3:30 જાગજો કે એટલે કથામાં ઊંઘ ના આવે. આમ દરેકને સ્વામી કહી શકતા. અચ્છા, જીવન ઘડતર કરું છું. અને આ સર્વ પ્રોત્સાહીને કથા જોતા આવડી ગઈ. શરૂઆતમાં કશું જ આવડે નહીં, સંસારી સમાગમ પૂરેપૂરો કરે અને રુચિ એકદમ શુદ્ધ. એટલે સર્વમંગલ સ્વામી યોગી બાપાની રૂમ બંધ કરીને અને પદ્માસન વાળીને બેસી જાય અને કહેતા ને કે આપણી સામે 500 માણસ બેઠા છે, 500 પરમોસો આપણી કથા સાંભળે છે. એવી રીતે પછી અંદરથી મોટેથી કથા આજે તૈયારી કરી ને બોલે અને એ પ્રવચન કરે. એમ કરતા કરતા પ્રવચન કર્યું તો અત્યારે જ્યાં જાય ત્યાં ગબાલા તોડી નાખ્યો પ્રવચન કરે. જબરજસ્ત સર્વમંગલ સાહેબ તૈયાર થઈ ગયા. અને એના કરતાં વિશેષતા એ કે સત્પુરુષ છે ને આપણું આલોકનું પણ ધ્યાન રાખે છે અને પરલોકનું પણ ધ્યાન રાખે છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણે જોઈએ. સર્વમંગલ સ્વામીને 1999ની અંદર બ્લડ કેન્સર થયું અને બ્લડ કેન્સર 4 સ્ટેજનું, 4થા સ્ટેજનું બ્લડ કેન્સર નક્કી થયું. એટલે ઇન્ડિયામાં તો એની કોઈ દવાની કોઈ આસાન નથી, આ થોડા દિવસ રહેશે ડૉક્ટરે કીધું. આ જ પરિસ્થિતિ પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી, આશીર્વાદ દીધા. સર્વમંગલ એને બહુ જ વાતચીત સાથે હાથ ફેર્યો અને ખાલી હાથ ફેરવતા નથી, મોટા પુરુષ એની સાથે સંકલ્પ કરે છે અને એની સાથે કામ પણ કરે છે. આ સ્વામીનું કામ છે ને આવું જબરજસ્ત શકો. તો એ સર્વમંગલ સાહેબ પછી બાપાએ ખૂબ ભાગી અમે કહી દીધા મઠ. જો એક આત્મબળ તમે વધારી દો ને તો પણ તમારું દર્દ છે ને જલ્દી મટે. અને એ તો વધાર્યું. પછી સ્વામી બીજું કામ એ કરી. સ્વામી કે આપણા ઈસ્ટર્નની અંદર ડૉક્ટર નરેન્દ્રભાઈ છે ને, આઇકોલોજીસ્ટ સારા ડૉક્ટર છે, એને વાત કરી, રિપોર્ટ મોકલાયા અને ત્યાંથી દવા મંગાવી 2 મહિના સુધી થોડું રીબાયા. પણ અત્યારે જે સારું થઈ ગયા. અત્યારે આપણે સર્વમંગલ સાહેબને જેટલા ધન્યવાદ આપવા પડે એટલા ઓછા છે. આપણું આખું રાજકીય મંદિરનો કેમ્પસ આટલું વધારવામાં કેટલી ખેપ પડી ગઈ છે. સર્વમંગલ સ્વામીને બાપાએ પેલા આણંદમાં મૂક્યા, પેલા ચરોતરમાં મૂક્યા. અને ચરોતરની અંદર વચ્ચે એક સરસ પ્રસંગ કહી દે. એમાં સર્વમંગલ સ્વામીને 65માં હતા ત્યાંથી મૂક્યા વચ્ચે. એમાં ધર્મજમાં મંદિર થયું. ધર્મજની અંદર મંદિર થયા ઈશ્વરભાઈ ધર્મજવાળા, આપણા ગુસ્સાવાળા ઈશ્વરભાઈ, નગીનભાઈ અને મહેન્દ્રભાઈ, 3 ભાઈઓ અને 4થા ભાઈ અત્યારે પ્રગટ ગ્રુપ શરૂ છે બીજી સંસ્થામાં. એટલે એ છે પણ કે આ ચરણભાઈ આપણો નિષ્ઠાવાળા જબરજસ્ત. અને એને ત્યાં મંદિર કર્યું એટલે સ્વામી બાપુ પણ આગળ બહુ રાખે, કારણ કે જૂના નિષ્ઠાવાળા. અને આ પણ ધર્મ નિયમ બડા ચુસ્ત, સાધુની જેમ નિયમ મળે. સંડાસમાં જાય અંદર નાહી લેવાનું, કોઈ માટી ઘરે અમે જોયું માટીથી યાદ હતા, પેલા સત્કત માટીથી યાદ હતા ને એવી રીતે થતા ઈશ્વરભાઈ. અને એ ઈશ્વરભાઈ ને થોડોક આમ કાંટો 6 ગામ ધર્મના છે, થોડો કાંટો રહે. બાપા હવે એવી છે ને પાણી ટાંકી બાંધી છે ને, કહેવત એવી છે કે ભેંસ બ્રાહ્મણ ને ભાજી ત્રણેય પાણીથી રાજી. સાધુને તમે છે ને ઘીથી રાજી કરી શકો પણ પાણીથી રાજી કરો તો એમાં તૃપ્ત કરવા એવો જબરજસ્ત. તો ખાલી નાહવા જઈએ ને તો એટલે કપડાં ધોવામાં 2 ડોલ પાણી જતું રહે, હાથ ધોવાના 17 વાર એમાં પાણી જતું રહે, તમારે 1 ડોલમાં પતી જાય. તો આ બધા એ કે બાપા 50 સાધુ રહે ને એને ધર્મમાં મંદિરમાં તો એ પાણી ખૂટે નહીં એવી ટાંકી બાંધી છે. પ્રતિષ્ઠાને દાણે ભૂકા બોલી ગયા. 50 હતા 40 હતા પણ પાણી ખૂટ્યું. તો હવે ઈશ્વરભાઈ ત્યાં ગયા ને પછી
अब आप ત્યાં પ્રતિષ્ઠા થઈ પછી મૂકવા કોને એ બાપા કે સત્તા મૂકવા પડશે પૂજારીમાં એટલે સર્વમંગલ ને જન્મમંગલ બે પાર્ષદમાં હતા બંને પાર્ષદોને મૂક્યા હવે કેવું છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો અમુક ખાણીપીણીના જે રિવાજ થોડા જુદા હોય એટલે ત્યાંની ઘણા બધા સંતો બાપા છે ને ભાત કઢી ખાતા કર્યા સૌરાષ્ટ્રમાં ભાત કઢી ખાવાનો રિવાજ પહેલાં બહુ ઓછો હતો લગભગ સૌરાષ્ટ્રના સંતો ભાત કઢી ખાય જ નહીં સંત સ્વરૂપ છે ને સારંગપુર એ પેલા બાબા જોડે ફરે ને મને ભાત કરી આપણે ટેવેલા જ નથી સ્વામી કે અધૂરું કહેવાય ભાત વગર ભાત ખાઈ જવાનું હતું બાબાએ ખાતા શીખવાડ્યું કે ભાત તો ખાવા જ પડે કે અને એમાં ભાત ખાવાનું સારું કર્યું અને પછી હવે ભાત કરીને તેમ બધું સેટ થઈ ગયું તે જોવા તો એમાં લખ્યા આ બાજુ છે મઠિયા તો આપણે ત્યારે પેલા રિવાજ નહોતો હવે તો ઓલા મશીનના થઈ ગયા ને બધા ઘરે ઘરે થઈ ગયા છે પણ પેલા ટીપ્પાના હતા ને આ બાજુ પેલા શું કે પૂરી કેવા ઘરે ને માલવા કેવું કહે છે કે ઋષિ તો બહુ ભાવે છે મઠિયા જેવું બનાવે છે એને વાનું એ વાનો મેં પહેલી વાર વાનું આ બધું થાય વાનું એ ત્યાંની વાત નહીં એટલે આવા રિવાજ હોય એમાં સર્વમંગલ સ્વામીને ત્યાં છે ને એ લોકોએ ધર્મને લીધું મોટું પીપળાનું બેઠ્યું કે ભરી મૂક્યું સ્વામી આ જમજો ભગત જમજો અને સર્વમંગલ 15 દાડા પછી પેલા મહેન્દ્રભાઈ સારંગપુર આવ્યા અને બાપા તમે કેવા બધા વૈરાગવાન ભગતો મોકલાયા છે આ મહિનો 20-25 દાડા થયા પણ આ મઠિયાનું પીપળું જ ઓછું થતું નથી એ જબરજસ્ત વૈરાગવાના છે તમે કહેજો કંઈક જમે એટલે પછી મેં સર્વમંગલ સાહેબ કીધું જન્મમાં બી હતા એટલે તમે હજુ તો એટલા પ્રેમથી બનાવે છે મઠિયા ખાતા હોય તો પેલા ખાઈએ છીએ મેં મઠિયા કે રોજ અમે છે ને એક ઠાકોરજી ધરાવીને એક ખાઈએ જ બધું એ જ માગો પછી ખબર પડી કે આ મઠિયાની સપ્પી ખવાય કે આપણને એમ કે પાપડ એક ધરાવવાનો હોય તો એને એક પાપડ એક કોઠિયા ખાવાના હશે કે એટલે અમે એક કોઠિયા ખાતા હતા કે પણ તેના જીવનની અંદર જે સત્સંગ કરાવવાની જે ધરસ છે જ્યારે માણસને કેન્સર થાય ને અને પછી કીમોની ટ્રીટમેન્ટ આપે અશક્તિ આવે ત્યારે મનથી ભાગી જાય ત્યાર પછી સર્વમંગલ સ્વામી ચરોતરની અંદર કેટલા બધા ગામડા વિચરણા સ્વામી આણંદમાં મૂક્યા તો આણંદ શહેરમાં ધમધમાયું અને પછી નડિયાદ શહેરની અંદર એમને કોઠારી તરીકે નિમણૂક કરી હવે આપણું મંદિર હતું બીજું મંદિર કરવાનો સંકલ્પ કર્યો હતો બાપાએ પીપલા રોડ પર અત્યારે જે મંદિર થઈ ગયું છે અને એ મંદિર તૈયાર થયું પછી એની અંદર સ્વામી બાપાએ જવાબદારી બધી સર્વમંગલ સાહેબને જમીનને સોંપી 17 એકર જમીન બાપાએ આપી કેટલી 17 એકર જમીન અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ શહેરમાં જુઓ ગમે એટલા પોખારી આવ્યા હશે પણ શહેરની જમીન 17 એકરમાંથી 45 એકર કરવાનો યશ લીધો હોય ને તો એક સર્વમંગલ સ્વામી ક્યારેય પણ શહેરમાં જમીન રાખજો હા પછી આજુબાજુના ગામડામાં ખેતરોમાં બધા આપી હોય એ બધું થયું હોય અને એમાંય જબરજસ્ત મંદિર આખું સંકુલ પૂરું કર્યું સવારના 5 વાગ્યાને બેસી ગયા પરદેશના હરિભક્તો બધા ફોન પર લાગી જાય અને બધાને વાત કરે મહિમાની વાતો કરે અને ત્યાર પછી મહિમા સમજાય છે કારણ કે એમાં પાછું બીજું શું રહ્યું કે મુખ્ય ડોલર હતા પ્રવીણભાઈ માંજાવાડા જેમ આપણે છે ને આપણે એગુડાસમાં મોદીમાં મૂક્યા છે ને બાપાએ આવા કોઈને કોઈક મૂકે એમાં માંજાવાડા હતા ને એમાં પછી જોધપુરનું મંદિર શરૂ છે જોધપુરમાં તો કંઈ મળે નહીં એટલે માંજારા પ્રવીણભાઈનું ડાયવર્સ જ કર્યું ત્યાં આગળ જોધપુરમાં એટલે આખો મેન પાઇપલાઇન આખી એમની મરી ગઈ ટ્રાન્સફર થઈ ગઈ એટલે પૈસાની ખેસ પ્રવીણભાઈ કર્યા છે વાત થોડી પણ જે મુખ્યની જવાબદારી હતી આ બધું કર્યા વરદાન છતાં પણ કોઈ દિવસ એને સ્વામીનો અભાવ આવ્યો નથી કે સ્વામીએ અરે ભલે આટલા પૈસા લે બધી આવો ગતિ મુખ્ય એના આધારો મંદિર કરવાનો હતો અને સ્વામી આમ હા બાપા તમે જેમ તેમ અને એ કર્યા પછી એના 45 એકર જમીનમાં અત્યારે સંકુલ ઊભું છે અને પાછું પહોંચે મેં અત્યારે આજ્ઞા કરી કે આપણે સ્કૂલ કરવી છે હવે ગુરુ એવા પડ્યા છે ને એના સંકલ્પ યોગી વપાર જે મળ્યા થતા જ જાય છે કે આપણે સ્કૂલ કરવી છે જબરજસ્ત એટલે સ્કૂલમાં પાછા મંડાણા છે એ સરકારી દરબારીમાં કામ નહીં એ ગલતી તરીકેમાં ધક્કા ખાય છે અને હમણાં સમાચાર મળ્યા છે કે નડિયાદની સ્કૂલ પણ સરકારમાંથી પાસ થઈ ગઈ છે તો આવું જબરજસ્ત કાર્ય એને 26 વર્ષ થઈ ગયા
બ્લડ ફ્રેક્ચર થાય પણ એ થાક્યા નથી. આ આત્મબળ આપનારા પ્રભુ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ એમના જીવનમાં દ્રઢ છે. તો આવા ગુરુએ આપણો હાથ ઝાલ્યો છે, એ ક્યારેય પણ આપણો હાથ છોડતા નથી. આલોકનો અને પરલોકનો બંને સુધારે છે. તો એવા ગુરુના ચરણો પ્રાર્થના કરીએ કે આપણે ફરીવાર એ વિડીયોના દર્શન કરતા કરતા આપણે આ ત્રીજા દિવસની કથાને આજે વિરામ આપીએ, આજે વિડીયોના દર્શન કરીએ. આપના જીવનની અંદર આપણે તો ક્યારેય અમારા તો સૌનું જોયા નથી. અમે તો સ્વભાવ પ્રમાણે દોષોથી ભરેલા છીએ, પણ આપ અમારો વાસ અક્ષર જારી રાખજો. નહીં આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.